તો આપણે બનાવવાના છે મેથીના ગોટા, તો એના માટે આપણે મેથી ઝીણી સુધારી લીધી છે. હવે આપણે આને ધોઈ લઈએ પહેલા. તો મેથીને આપણે સરસ મજાની ઝીણી સુધારીને ધોઈ લીધી છે. હવે આપણે આમાં લીલું લસણ એડ કરી દેવાનું છે, એ પણ આપણે ધોઈને ઝીણું સુધારી લીધું છે. હવે આપણે એમાં એક મોટું કેપ્સિકમ લેવાનું છે. કેપ્સિકમ ઓપ્શનલ છે, તમારે ન એડ કરવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે. આદુ આપણે 10 ગ્રામ અને મરચાં આપણે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું છે. એ પણ આપણે એમાં એડ કરી દઈશું. 1 ચમચી આપણે સૂકા ધાણા છે, જે આપણે એડ કરી લીધા છે. અડધી ચમચી મરી પાવડર છે. આ બંને વસ્તુ આપણે ખાંડીને લેવાની છે, જેવું તેવું ખાંડી લેવાનું. 2 મોટી ચમચી આપણે વ્હાઈટ તલ લીધા છે. આ પણ ઓપ્શનલ છે, તમને ન ગમે તો તમે એને પણ સ્કીપ કરી શકો છો. 1 ચમચી આપણે અજમા લીધા છે. હવે આપણે એમાં 2 મોટા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. ખટાશ તમને ઓછી પસંદ હોય તો તમે એને થોડુંક ઓછું પણ કરી શકો છો. હવે આપણે એમાં ખજૂર અને ગોળની ચટણી એડ કરી છે. મતલબ 2 ચમચી આપણે ગોળ અને ખજૂરની પેસ્ટ બનાવી છે. એ આમાં ખૂબ જ સરસ લાગે છે. આ પણ તમને ન ફાવે તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે બધા મસાલા એક તપેલીમાં ટ્રાન્સફર કરી લઈએ, એટલે આપણે બધું સરસ રીતે મિક્સ કરતા ફાવે. આપણે બધું જ આમાં ટ્રાન્સફર કરી લીધું છે. તમે આમાં લીલા ધાણા નાખવા હોય તો તમે નાખી શકો છો. હું આમાં લીલા ધાણા બિલકુલ નથી નાખતી. લીલા ધાણા ઓપ્શનલ છે. તમને પસંદ હોય તો તમારે જેટલી મેથી લો છો એટલા જ તમારે લીલા ધાણા લેવાના છે. હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરી દઈએ છીએ. અત્યારે હું 1 વાટકો મોટો 1 કપ લઉં છું. તો હવે આને આપણે છે ને સરસ રીતે પહેલા મિક્સ કરી લઈએ હાથની મદદથી. આ રીતે આપણે બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લીધી છે. હવે આપણે એમાં થોડી અમથી ખાંડ એડ કરવાની છે. ઝાઝી ખાંડ એડ નથી કરવાની, કેમ કે આપણે એમાં ખજૂર અને ગોળ નાખ્યો છે, જેના લીધે આપણે ખાંડ ઓછા પ્રમાણમાં જોઈશે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો મસાલા આપણા બધા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે એમાં ફરીથી ચણાનો લોટ એડ કરશું. હવે આપણે 1.5 કપ ચણાનો લોટ એડ કરવાનો છે, એટલે કુલ આપણે 2.5 કપ લીધા છે. થોડું થોડું પાણી એડ કરતા જશે, સરસ રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું. તો આ રીતે તમારે થોડું થોડું પાણી એડ કરવાનું છે અને બેટર તૈયાર કરવાનું છે. આપણું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું. તો હવે આપણે એમાં અડધી ચમચી જેટલો સોડા એડ કરી દઈશું, જેના લીધે આપણા ગોટા છે એકદમ પોચા થશે. એની ઉપર આપણે થોડોક લીંબુનો રસ એડ કરી દઈશું, મતલબ અડધું લીંબુ તે આપણે એડ કર્યું છે. અને હવે સરસ રીતે આમાં મિક્સ કરી લેવાનું છે એકદમ પરફેક્ટ. એટલે આપણા ગોટા છે ને એકદમ રૂ જેવા પોચા બનશે. ગોટા પાડવા માટે આપણું બેટર તૈયાર છે. તો આ રીતનું આપણે કંઈક બેટર રાખ્યું જુઓ. તો ચાલો હવે આપણે ગોટા પાડી લઈએ. તો અહીંયા આપણે પહેલેથી જ તેલ ગરમ મૂકી દીધું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે કે નહીં, આપણે પહેલા થોડુંક અમથું બેટર અંદર મૂકીને ચેક કરી લઈશું. તો આપણું તેલ સરસ રીતે આવી ગયું છે. તો હવે આપણે આમાં ધીમે ધીમે ગોટા મૂકવાનું શરૂ કરશું. તો આપણે આ રીતે હાથમાં બેટર લઈને આવી રીતે નાના નાના ગોટા મૂકવાના છે. તેલ ઉડે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, જેથી કરીને આપણે તેલ ગરમ ના લાગે. તો આ રીતે આપણે બધા જ ગોટા પાડી લેવાના છે. જેટલા સમય એટલા જ મૂકશું, આપણે બહુ ઝાઝા નથી મૂકવાના. તેલમાં જેટલા આવે એટલા જ મૂકવાના છે. તો આપણા ગોટા જો બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે આને તળવાના છે ધીમા ગેસ પર. તો તમે જોઈ શકો છો આપણા ગોટા છે એકદમ ફૂલીને દડા જેવા થઈ ગયા છે, પણ થોડાક નીચે કાચા છે, એટલે આપણે બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લઈશું. ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની છે, એટલે અંદર સુધી ગોટા તળાઈ જાય અને સરસ રીતે તળાય તો કાચા ન લાગે. તો આપણા ગોટા સરસ રીતે બ્રાઉન રંગના થઈ ગયા છે અને સરસ રીતે તળાઈ ગયા છે. તો હવે આને આપણે બહાર કાઢી લઈશું. તો હવે આપણે ગોટાને સર્વ કરી લઈએ. તો હવે આપણે એક ગોટાને પ્લેટમાં કાઢી લઈશું અને ગરમા ગરમ ગોટા આપણે સર્વ કરી લઈએ. તો આપણે મસ્ત મજાના એકદમ રૂ જેવા પોચા મેથીના ગોટા તૈયાર છે. તો જો તમને ખોલીને જ બતાવી દો, ગરમ ગરમ છે ત્યાં જ જો એકદમ સોફ્ટ બની તૈયાર છે ને. અને આમાં આપણે પહેલાં હળદર નાખતા ભૂલી ગયા હતા, એટલે મેં ઉપરથી હળદર નાખી છે. તો તમે પહેલાં હળદર નાખી દેજો. તો જોઈ શકો એકદમ જાળીદાર ગોટા આપણા બન્યા છે.